બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપને મળેલ બહુમતીની ખુશીમાં આતશબાજી કરી જશ્ન મનાવ્યો। મળતી માહિતી પ્રમાણે ભારત દેશની રાજધાની દિલ્હીમાં સત્તા પરિવર્તન લાવી ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બનાવી લીધો છે। ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। ત્યારે ઠેર ઠેર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસ બેંકના ચેરમેન દાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અલદાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લાના કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ નટ્ટુભાઈ ચૌધરી સાથે થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર અને કાંકરેજ તાલુકા કિસાન મોરચા મહામંત્રી મહેશભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને થરા માર્કેટ યાર્ડ નાળા પાસે ફટાકડા ફોડી આતશબાજી કરી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણા કરી ખુશી વ્યક્ત કરી હતી અને મોદી સાહેબ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ, ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા। ત્યારે હવે રાજધાની દિલ્હીમાં રાજ તિલક અને ભાજપની જીતની ખુશી સમગ્ર ગુજરાતમાં અને કાંકરેજ તાલુકામાં જોવા મળી હતી। કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા।